નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી વિષય ધોરણ 7 યુનિટ 1 વિનીસ સ્માઇલની એક્ટિવિટી નંબર 5 જોઈશું, જેનું નામ છે સ્માઇલ ઇન ધ મિરર. મિત્રો, તમે જો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરજો, જેથી નિયમિત તમને મારા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો મિત્રો, આપણે ઝડપથી એક્ટિવિટી 5 ઉપર જઈએ. તો ચાલો મિત્રો, એક્ટિવિટી 5ની સૂચના વાંચીએ. તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મૂક વાંચન કરો. મિત્રો, આપણે અંગ્રેજીમાં પહેલાં હું તમને વાંચી અને તેની સમજૂતી આપીશ. તમે 1-2 વખત વિડીયો જોજો અને ત્યાર પછી તમારા પાઠ્યપુસ્તકમાંથી તમે જાતે જ એ ફકરો વાંચવા પ્રયત્ન કરજો અને એમ કરતાં કરતાં દરેકે દરેક ફકરા તમને વાંચતા આવડી જશે. ચાલો હવે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 જેની સમજૂતી આપણે મેળવીએ. It was 11th April 2011. એટલે કે 11 એપ્રિલ 2011ની વાત છે. It was તેજસ્વીની's 12th birthday. It means આ જે તેજસ્વીની છે એ તેજસ્વીનીનો આ 12મો જન્મદિવસ છે. એટલે કે તેજસ્વીની વોઝ 12 years old. હા, તેજસ્વીની 12 વર્ષની થઈ. એન્ડ ઓન હર બર્થડે her father gifted her a beautiful bicycle. હા મિત્રો, તમને એમ થતું હશે કે અમને પણ અમારા પપ્પા અમારા જન્મદિવસના દિવસે સરસ મજાની ગિફ્ટ આપે છે ને? તો હવે મારે તમને ગિફ્ટ વિશે સમજાવવાનું કશું રહેતું નથી. તમને ખબર છે ગિફ્ટ એટલે શું? હા, ભેટ. જુઓ મિત્રો, હવે તમારી સ્ક્રીન ઉપર તમે બાજુમાં સ્પેલિંગો જોઈ શકો છો. આ રહ્યા મિત્રો, જોયા? એમાં પહેલો સ્પેલિંગ છે ગિફ્ટ, જેનું ભૂતકાળ છે ગિફ્ટેડ. તમે સાથે સાથે બાજુની સ્ક્રીન પર રહેલા સ્પેલિંગો પણ જોતા રહેજો. મિત્રો, ત્યાર પછી પેરેગ્રાફની અંદર આગળ વધીએ તો ઇટ વોઝ અ યુનિક બાઇક. હા, યુનિક એટલે અજોડ. યુનિક એટલે કેવું? હા, અજોડ. આ રહ્યો સ્પેલિંગ. ઇટ વોઝ અ યુનિક બાઇક એટલે કે આ એક અજોડ બાઇક હતી. આના જેવી બાઇસિકલ બીજા કોઈ પાસે જોઈ ન હતી. હવે આપણે જોઈએ કે આ બાઇસિકલ કેવી છે. મિત્રો જોજો હો, આપણા સ્વાધ્યાયની અંદર એક્ટિવિટીઝમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે, તેમાં તમને આ ફકરો કામ લાગશે. ધ્યાન રાખજો હો. જ્યારે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું ત્યારે ફરીથી પણ એની વાત કરીશું, પણ હમણાં તો જોવાનું જ છે. બ્લુ ઇન કલર, a soft seat, a little bell, and a rear view mirror. એટલે કે બાઇસિકલ ભૂરા રંગની છે, એને એક સોફ્ટ એટલે કે નરમ સીટ છે, લિટલ બેલ એટલે નાનકડો બેલ છે, એન્ડ અ રેર વ્યૂ મિરર. મિત્રો જુઓ, પાછળ જોવા માટેનો એક અરીસો પણ એનામાં છે. જો અહીં સ્પેલિંગોમાં જોઈ લઈએ, એ પંક્તિઓમાં આવેલો એક સ્પેલિંગ છે સોફ્ટ એટલે પોચું, બીજો એક સ્પેલિંગ છે રેર એટલે પાછળનું, રેર એટલે પાછળ, અને એનો વિરોધી શબ્દ છે ફ્રન્ટ એટલે
આગળનું, બરાબર. એટલે જોડે જોડે આપણે વિરોધી શબ્દો પણ જોતા જઈએ છીએ. ત્યાર પછી બીજા ફકરામાં આપણને કહે છે કે when Tejaswini saw her bicycle, when Tejaswini saw her bicycle, she said, wow. She felt proud. તેજસ્વીની જ્યારે પોતાની સાયકલ જુએ છે ત્યારે કહે છે વાવ. સી ફેલ્ટ પ્રાઉડ. મિત્રો ફેલ્ટ એ ફીલનું ભૂતકાળ છે. ફીલ એટલે અનુભવવું. ત્યાર પછી આગળ જતા જોઈએ તો સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ. એને ગર્વ થાય છે પોતાની સાયકલ ઉપર. અને તમારી જો સાયકલ આવી તમે શું કરો? હા, તમે કહેશો કે અમે તો સાહેબ રાહ જ ના જોઈએ, સાયકલ લઈને આંટો મારવા તરત જ જતા રહીએ. અહીંયા પણ તેજસ્વીની શું કરે છે? સી પ્લેસ્ડ. આ પ્લેસ્ડ એ પ્લેસનું ભૂતકાળ છે. આમ તો પ્લેસ એટલે જગ્યા થાય, પણ અહીં પ્લેસ્ડ એટલે એ પેડલ ઉપર, લેફ્ટ પેડલ ઉપર પોતાનો ફૂટ એટલે પગ મૂકે છે. ફૂટ એટલે પગ, ફીટ એટલે બંને પગ. ફૂટનું બહુવચન ફીટ થાય છે મિત્રો. શું થાય છે? હા, FEET, ફીટ એટલે પગ. મિત્રો મારા ઇંગ્લિશ ગ્રામરના પ્લેલિસ્ટમાં બહુવચન માટેના 2 ભાગ પણ મૂકેલા છે. એવું હોય તો હું ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ મૂકી દઉં છું, જેથી તમે બહુવચનના નિયમો અને કેવી રીતે અંગ્રેજીમાં બહુવચન કરી શકાય તે પણ જોઈ શકશો. ચાલો ઝડપથી આગળ વધીએ હવે. એન્ડ yelled એટલે એને તો સાયકલ જવા દીધી. હિયર આઈ ગો. એટલે કે આ ઉપડી હું તો એમ કહે છે ને, હું કરીને સાયકલ જવા દે છે. ચાલો આગળ. સી મૂવ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. જુઓ મિત્રો, તમને અહીં સ્પેલિંગ દેખાઈ રહ્યો છે. મૂવ એટલે આગળ વધવું. એ તો એની સાયકલ આગળ વધારે છે, પણ કેવી? ફાસ્ટર એન્ડ ફાસ્ટર. ફાસ્ટર એટલે શું? ફાસ્ટ એટલે ઝડપી, પણ ફાસ્ટર એટલે એનાથી પણ વધારે ઝડપી. મિત્રો બીજો એક વિડીયો આપણે ડિગ્રી વિશે પણ બનાવવાના છીએ. તો ડિગ્રી વિશેનો જ્યારે વિડીયો મૂકવામાં આવે તો એ થોડા જ દિવસમાં મૂકી દઈશું. એ તમારે નિહાળી લેવાનો, જેથી વધારે માહિતી તમને ત્યાંથી મળશે. મિત્રો આગળ જઈએ તો કહે છે કે એ તો ફટાફટ આગળ વધી સાયકલ લઈને. સી went to the river. She went to the river bank. હવે રિવર બેંક એટલે શું? તો રિવર બેંક એટલે નદી કિનારો. હા, ચાલો આગળ. એટલે કે એ તો સાયકલ લઈને નદી કિનારે ગઈ. She enjoyed riding the bicycle. એ તો બાઇસિકલ રાઇડિંગ કરવામાં ખૂબ આનંદ અનુભવે છે. અને પાછો રસ્તો પણ કેવો? ઓન ધીસ રફ પાથ. મિત્રો આ રફ એટલે ખરબચડું, ઉબડ-ખાબડ. અહીં એનો સ્પેલિંગ અને એનો ઉચ્ચાર લખ્યો છે. મિત્રો તમે વચ્ચે વચ્ચે વિડીયોને પોઝ કરી અને આ સ્પેલિંગો નોંધતા રહેજો, અથવા વિડીયો જોવાઈ જાય પછી ફરીથી આ સ્ક્રીન કરી અને બધા સ્પેલિંગ તમારી નોટબુકમાં તમે નોંધજો. ત્યાર પછી આગળ કહે છે કે સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ. એ તો ખૂબ ઝડપથી આ સાયકલ, ટોપ સ્પીડ એટલે એનાથી વધારે ઝડપી એ સાયકલ ચાલતી નથી. એટલી ઝડપી આ સાયકલ ચલાવે છે. રાઇડિંગ એટલે ચલાવવું, સવારી કરવી. ત્યાર પછી આગળ કહે છે કે ધેન સી નોટિસ્ડ અ રેડ બટન નિયર ધ બેલ. એટલે કે બેલની નજીક એક રેડ બટન તરફ એનું ધ્યાન જાય છે. હા, નોટિસ એટલે
ધ્યાન જવું, ધ્યાન દોરવું. આ રહ્યું મિત્રો, જુઓ, જોયું તમે? મેં એક સ્પેલિંગ અને તેના અર્થ અને તેના ઉચ્ચાર સાથે લખ્યું છે, જેથી તમને સમજવામાં અને ભણવામાં સરળતા રહે. ત્યાર પછી આગળની વાત કરીએ મિત્રો, તો કહે છે વોટ વોઝ ધેટ. પેલા બટન બાજુ ધ્યાન જાય છે એટલે પૂછે છે કે આ શું છે? સી પુશ્ડ ધ બટન. ટુ પુશ. પુશ એટલે ધક્કો મારવો. પુશ એટલે શું થાય? હા, ધક્કો મારવો. આ રહ્યું, પુશ એટલે ધક્કો મારવો, જેનું ભૂતકાળનું રૂપ છે પુશ્ડ. મિત્રો, અહીં એક વિરોધી શબ્દ પણ આપણને મળે છે, PUS. પુશ એટલે ધક્કો મારવો, તો તેનું વિરોધી અર્થ થાય છે પુલ. પુલ એટલે ખેંચવું. લો એન્ડ બીહોલ્ડ. શું કહે છે? લો એન્ડ બીહોલ્ડ એટલે કે જોત જોતામાં. અહીં સ્પેલિંગ લખ્યો છે, જુઓ મિત્રો. જોત જોતામાં there came out a big fan on a rear wheel. મિત્રો, lo and behold એટલે કે જોત જોતામાં there came a big fan એટલે કે એક મોટો પંખો નીકળ્યો. on the rear wheel એટલે કે પાછળના પૈડા પરથી એક મોટો પંખો બહાર નીકળ્યો. જો મિત્રો, આગળનું જે ચિત્ર હતું એમાં એમને ફેન બતાવ્યો છે ને? હા, હવે સ્પષ્ટ દેખાતું હશે તમને. આ રહ્યો બિગ ફેન, અને જુઓ ક્યાંથી આવે છે? હા, પાછળના ટાયરમાંથી, હે ને? ચલો આગળ વધીએ. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ એટલે કે પેલો પંખો ફરવાનું શરૂ થાય છે. રોટેટિંગ, રોટેશન એટલે ગોળ ફરવું, એક જ દિશામાં ગોળ ફરવું, એને રોટેશન કહેવાય. ત્યાર પછી આગળ શું કહે છે મિત્રો? કે પેલો જેવો પંખો ફરવા માંડ્યો કે વ્રુમ વ્રુમ રૂમ 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 રૂમ, ઇટ થ્રિલ્ડ તેજસ્વીની એટલે કે એ તેજસ્વીને શું કરે છે? પહેલા તો ડરાવી દે છે. શું કરે છે? ડરાવી દે છે. પણ ડરાવવું એટલે અહીંયા રોમાંચિત કરી દે છે. એવું થાય કે આ શું વળી? આ પંખો ક્યાંથી આવ્યો? અરે આ ફરવા કેમ લાગ્યું? વોટ હેપન નાવ? હવે શું થશે? શી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. આ સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ. તેજસ્વીનીએ સાયકલને પૂરી તાકાતથી આગળ પેડલ મારવા લાગી, વિથ અ ફૂલ સ્ટ્રેન્થ. એન્ડ વોટ અ મિરેકલ. મિરેકલ એટલે જાદુ. અરે આ શું વળી? ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. હા, રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. આ રોઝ એટલે શું? તો રોઝ એટલે એ રાઇઝનું ભૂતકાળ છે. રોઝ એટલે ઊંચે ચડવું, ઊંચે ચઢ્યું. રાઇઝનું ભૂતકાળ છે તે. ત્યાર પછી આગળ જોઈએ તો શું કહે છે ભાઈ? તો કહે છે કે એન્ડ ધેન ધ રેર વન. પહેલા આગળનું ટાયર ઊંચું થયું, પછી પાછળનું ટાયર ઊંચું થયું. ધેન ધ બાઇક વોઝ ફ્લાઇંગ. હા, જુઓ અહીં ચિત્રમાં બાઇક શું કરે છે? ઉડી રહી છે. એ તો ખાસી જમીનથી ઊંચે દેખાઈ રહી છે. જોઈએ કેટલી ઊંચી હતી. She pedaled faster and the bicycle went up and up. Up એટલે ઉપર. જેમ પેડલ મારતી ગઈ ફાસ્ટ, એમ સાયકલ ઊંચે ને ઊંચે ચડતી ગઈ, ઊંચે ને ઊંચી ચડતી ગઈ. કેટલી ઊંચે? 3, 4, 5,
50 મીટર્સ, 50 મીટર ઊંચે. હા મિત્રો, 50 મીટર એટલે તમારી શાળાના બિલ્ડિંગ જે છે તેનો પહેલો માળ નહીં, બીજો માળ નહીં, અને આવા 7-7 માળ જેટલી ઊંચી. હા, ના 20 માળ જેટલી. બરાબર, તો એટલી ઊંચે ઉડી રહી છે. હવે સી વોઝ થ્રિલ્ડ, ખૂબ રોમાંચિત થઈ ગઈ હતું. નાવ she turned the handle. Now she was flying. હવે તે ઉડી રહી છે. ક્યાં ઉડી રહી છે ભાઈ? ઓવર ધ રિવર, એટલે કે નદીની ઉપર ઉડી રહી છે. she looked down. એને નીચે જોયું. ઓહ, is that a kite in the river? મિત્રો, અહીં કાઇટના આપણે બે અર્થ લઈ શકીએ. કાઇટ શબ્દના બે અર્થ થાય છે. જેમ કે કાઇટ એટલે પતંગ પણ થાય છે, અને કાઇટ એટલે સમડી પણ થાય છે. એટલે પેલા તેજસ્વીને લાગે છે ઉપરથી કે શું નદીમાં પતંગ છે? પછી ધ્યાનથી જુએ છે અને કહે છે, ઇટ વોઝ અ બોટ. આ તો બોટ છે, એટલે કે નાવડી છે. શી ટર્ન્ડ ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ. એટલે કે ઇટ વોઝ અ બોટ, એટલે કે તે એક નાવડી હતી. શી ટર્ન એટલે ફેરવવું. ટર્ન એટલે શું થાય? ફેરવવું. આ રહ્યું મિત્રો, ટર્ન એટલે ફેરવવું. ટર્ન ધ હેન્ડલ, તમે સ્ટેરિંગ કહો છો. હા, એ જ જેનાથી સાયકલ આપણે ડાબે જમણે ફેરવી શકીએ. ટુવર્ડ્સ એટલે ની તરફ. એણે એની સાયકલ ફેરવી. કોની તરફ? ટુવર્ડ્સ હર વિલેજ, એના ગામ તરફ. શી સો હર સ્કૂલ, એણે એની સ્કૂલ જોઈ, શાળા જોઈ. ઓ નો, ધેર આર સો મેની લીવ્સ. અરે, ત્યાં તો ઘણા બધા લીવ્સ છે. લીવ્સ એટલે પાંદડા. મિત્રો, લીફનું બહુવચન છે. મેં અગાઉ કહ્યું તેમ બહુવચનના નિયમો જાણવા હોય તો અમારી ચેનલના પ્લેલિસ્ટ ઇંગ્લિશ ગ્રામરમાં તમને મળી જશે. ભાગ 1 અને ભાગ 2 હું ડિસ્ક્રિપ્શન લિંકમાં તો મૂકવાનો જ છું. એટલે કે શાળાના છાપરા ઉપર લીવ્સ ઓફ ટ્રી ઓન ધ રૂફ, શાળાના છાપરા પર એણે ઘણા બધા પાંદડા જોયા. એન્ડ શી સેડ, આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. હું આવતીકાલે એને સાફ કરી દઈશ. ટુમોરો એટલે આવતીકાલ. શી થોટ, એણે વિચાર્યું, આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. તમે પણ તમારી શાળામાં ક્યાં ગંદકી જુઓ કે કચરો જુઓ તો તરત લઈને ડસ્ટબિનમાં નાખો છો ને? હા, આપણી શાળા શ્રેષ્ઠ શાળા, આપણી શાળા સ્વચ્છ શાળા. વોટ એલ્સ કુડ શી સી ફ્રોમ ધેર? એલ્સ એટલે બીજું. એલ્સ એટલે બીજું. એણે બીજું શું જોયું હશે ત્યાંથી? ચલો વિચારો જોઈ. આ નીચેની જગ્યામાં તમને દેખાઈ રહ્યું છે કે ખાલી જગ્યા આપી છે, તેમાં આપણે આપણા વિચારો લખવાના છે. કે માની લો કે તમે તેજસ્વીનીની જગ્યાએ હોત તો બીજું શું જોયું હશે? બેની જોડીમાં બેસીને કામ કરો અને મુદ્દા અહીં નોંધો. મેં અહીં કેટલાક મુદ્દાઓ નોંધ્યા છે મિત્રો, એ તમને વાંચી સંભળાવું. હા, સમજાવીશ તો ખરું જ. શી સો ફાર્મ્સ, એને ખેતર જોયા હશે. ટેમ્પલ, મંદિર જોયું હશે. રોડ, રસ્તા.
મડ એટલે કે ગામમાં જો કાદવ કીચડ હોય તો કાદવ કીચડ જોયો હશે. પ્લાસ્ટિક રેપર્સ, હા, ઘણા બાળકો હોય છે ને પડીકા ખાય અને પછી એના રેપર્સ, ચોકલેટ ખાય એના રેપર્સ ગમે ત્યાં ફેંકી દે. રેપર્સને આપણે આ ચોકલેટ ઉપરનું જે કવર હોય છે ને, ઉપર જે કાગળ આવે છે એને આપણે રેપર કહીએ છીએ. સી ઓલ્સો સો એનિમલ્સ, એને ત્યાંથી પ્રાણીઓ જોયા છે. એન્ડ બર્ડ્સ, પ્રાણીઓ અને પક્ષીઓ જોયા છે. વન્ડર્ડ હિયર એન્ડ ધેર, અહીં તહીં ફરતા પ્રાણીઓ અને પક્ષીઓ એને જોયા હશે. વન્ડર્ડ એટલે અહીં તહીં ફરતા, ભટકતા. She could also see children playing in the garden, એને બગીચામાં રમતા બાળકો પણ જોયા હશે. She saw some people threw garbage in the pond, એટલે કે એણે કેટલાક લોકોને કચરો નાખતા પણ જોયા હશે. ક્યાં? ઇન ધ પોન્ડ, એટલે કે લોકોએ ફેંકેલા કચરાને જોઈ શકીએ છે. પોન્ડ એટલે તળાવ. આ વધારાના સ્પેલિંગ પણ તમે લખજો હો મિત્રો, ક્યારેક કામ લાગશે, જરૂર કામ લાગશે. ચલો આગળ મિત્રો, પછી શું કહે છે? નાવ she was over the farms and fields. હવે એ ક્યાં છે? she was over, ઉપર છે, પણ ક્યાં? over the farm એટલે ખેતર ઉપર, and over the field, field એટલે મેદાન. આ રહ્યું દોસ્તો. નાવ એટલે હવે, હવે તે ખેતર અને મેદાનની ઉપર ઉડી રહી છે. ગ્રીન ફિલ્ડ્સ, કેવા છે મેદાનો? હા, ગ્રીન એટલે કે હરિયાળા. She was enjoying the beautiful view. ઉપરથી દ્રશ્ય જોવાની કેટલી મજા આવે. ઘણી વખત તમે સોશિયલ મીડિયા ઉપર વિમાનમાંથી ઉતારેલો વિડીયો જોયો હશે. ત્યારે થાય છે ને કે હું પણ ઉપર જઈશ અને આ બધું સરસ મજાનું દ્રશ્ય જોઈશ. હા. એન્ડ ધેન, અને પછી she noticed, એનું ધ્યાન ગયું. ક્યાં ધ્યાન ગયું? a flock of birds on her way. આ flock of birds એટલે કે પક્ષીઓનું ટોળું. flock of birds, પક્ષીઓનું ટોળું. જેમ ગુજરાતીમાં ગાયોના ધણ માટે આપણે ગોધણ કહીએ છીએ, ભેંસોના ટોળા માટે આપણે મહિષી ધણ કહીએ છીએ, એમ અંગ્રેજીમાં પક્ષીઓના ટોળા માટે ફ્લોક ઓફ બર્ડ્સ કહેવાય. બરાબર ને? ચાલો હવે આગળ વધીએ. તો એનું ધ્યાન ગયું કે પોતાના જ રસ્તા ઉપર એ જ્યાં જઈ રહી છે સામેથી એક પક્ષીઓનું ટોળું આવે છે. તમે હો તો શું કરો? હા, તમે કહેશો કે ઈજી સાહેબ, શું કરવાનું? બ્રેક મારવાની. she applied the brakes, અને બ્રેક મારી. અપ્લાય એટલે આમ તો અમલમાં મૂકવું એવું થાય, એટલે કે એને બ્રેક મારી. અહીં ધ ફેન સ્ટોપ્ડ, અને જેવી બ્રેક મારી પંખો ફરતો તો એ સ્ટોપ થઈ ગયો, એટલે કે બંધ થઈ ગયો. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન, અને બાઇક તો ધીમે ધીમે નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ, તેજસ્વીનીએ બીકથી એની આંખો બંધ કરી લીધી. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી, અને એકદમ ટાઇટલી એટલે કે ખૂબ મજબૂતાઈથી હેન્ડલને પકડી લીધું. જો મિત્રો આ રહ્યું, હેલ્ડ એટલે પકડવું, ટાઇટલી એટલે મજબૂતાઈથી, સખત રીતે, એકદમ ફિટ. બટ વિધિન સેકન્ડ્સ, પણ થોડી જ સેકન્ડોમાં, વિધિન અ સેકન્ડ, તો કે થોડી જ સેકન્ડોમાં ધડામ ધડામ કરતો અવાજ આવ્યો. સી ક્રાઇડ આઉટ, તે મોટેથી ચીસ પાડી ઉઠી. ઓ માં,
તમે પણ પડી જાઓ, વાગે, કશું થાય તો તરત મમ્મી યાદ આવે છે ને. એણે પણ બૂમ પાડી, ઓ માં. ક્રાઇડ આઉટ એટલે કે મોટેથી બૂમ પાડવી. એન્ડ ધેન શી ઓપન્ડ હર આઈઝ. એણે એની આંખો ખોલી. ઓ માય ગોડ. અરે ભગવાન. ઇટ ઇઝ અ ડ્રીમ. આ તો શું હતું મિત્રો? ડ્રીમ હતું, એટલે કે સ્વપ્ન હતું. ડ્રીમ એટલે સ્વપ્ન. માફ કરશો મિત્રો, સહેજ એક લીટી રહી ગઈ. ના હો, નથી રહી. હા. સી ગોટ અપ. સી ગોટ અપ. આ ગોટ અપ એટલે શું? તો આ રહ્યું મિત્રો. ગોટ અપ એ ગેટ અપનું ભૂતકાળ છે. શેનું ભૂતકાળ છે? હા, ગેટ અપનું. ગેટ અપ એટલે જાગી જવું. ગોટ અપ એટલે જાગી ગયા. બરાબર છે. ચલો હવે આગળ વધીએ. કહે છે શી ગોટ અપ, એ તો જાગી ગઈ, ઉઠી ગઈ. શી વોશ્ડ હર ફેસ. એણે એનું મોં ધોઈ નાખ્યું. એન્ડ લુકડ ઇનટુ ધ મિરર. અને દર્પણમાં જોયું, અરીસામાં જોયું. ઇટ વોઝ અ ડ્રીમ. હા, આ સ્વપ્ન હતું. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ. આ વખતે આ તો સ્વપ્ન હતું. બટ પરંતુ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ. પણ એ સ્વપ્ન રહેશે નહીં. ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. એ કાયમ માટે, હંમેશ માટે એ સ્વપ્ન રહેશે નહીં. શી પ્રોમિસ્ડ હરસેલ્ફ. એણે પોતાની જાતને પ્રોમિસ કરી. હરસેલ્ફ એટલે પોતાની જાતને. એણે પોતાની જાતને પ્રોમિસ કરી. શું પ્રોમિસ કરી? આઈ વિલ મેક અ બાઇક લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. હું આવી જ ઉડતી બાઇસિકલ બનાવીશ, ઉડતી સાયકલ બનાવીશ અને મારા ગામ ઉપર ઉડીશ. ત્યાર પછી આગળ કહે છે કે શી સ્માઇલ્ડ એટ હરસેલ્ફ ઇન ધ મિરર. અને દર્પણમાં જોઈ અને એ હસે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોની અંદર આપણે એક્ટિવિટી 6 જોઈશું. ચાલો મિત્રો, આવજો. થેન્ક યુ. આપણી શાળા શ્રેષ્ઠ શાળા.